નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના કબીરવડ ખાતે મામા ભાણેજ વેકેશન હોવાથી ફરવા ગયા હતા. ભાણિયો નર્મદા નદીમાં ડૂબતા તેને બચાવ ગયેલા મામા પણ ડૂબી જતા મામા ભાણેજનું મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઉનાળા વેકેશન સાથે જ ભરૂચના સુપ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડમાં મામા ભાણેજ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં નર્મદા માર્કેટ લસણવાડુ ફળિયામાં 20 વર્ષીય અમિતભાઈ લખાભાઈ વાઘેલા વેકેશન હોવાથી સુરતના કોશાળ ગામે રહેતો 7 વર્ષીય ભાણેજ રાજેશ વાઘેલા વેકેશન માણવા મામાના ઘરે આવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મામા ભાણેજ કબીરવડ ગયા. ત્યાં બપોરે 1 વાગે તેઓ નર્મદા નદીમાં નહાવાની મજા લઈ રહ્યા હતા. તે દરમિયાન ભાણેજ રાજ નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો. તેને બચાવવા જતા મામા અમિતભાઈ પણ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા. બનાવની જાણ થતાં આસપાસ રહેલા લોકો અને નાવિકોને બચાવ પ્રક્રિયા હાથ ધરવા માટે લશ્કરો તરવૈયાઓને જાણ કરી પરિવારજનો સહિત માછીમારોના ટોળે ભેગા થઈ જતા નદીમાં લાપતા બનેલા મામા ભાણેજની શોધખોળ હાથ ધરાઈ. મોડી સાંજ પતી જવા છતાં ભાણેજ કોઈ પત્તો લાગ્યો નહોતો, જ્યારે મામા અમિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આજે ભાણેજનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ભરૂચ જિલ્લાની સબજેલમાં અમદાવાદ સ્કોડે તપાસ કરતા શૌચાલયમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ભરૂચ જિલ્લા સબજેલ ખાતે અમદાવાદની ઝડપી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના શૌચાલયના પોખરામાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. ચેકિંગ દરમિયાન મળેલા મોબાઈલ ફોનને કબજે લઈ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે અમદાવાદની ટીમ દ્વારા સબજેલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી. તે દરમિયાન શૌચાલય વિસ્તારના પોખરામાંથી મોબાઈલ ફોન મળી આવ્યો. ફોન કોણે ઉપયોગમાં લીધો હતો અને જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે જાણે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જેલના સીસીટીવી ફૂટેજ તેમજ કેદીઓ અને જેલ સ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં મેડિકલ સ્ટોર સંચાલકોએ આજે 1 દિવસીય હડતાલ પાડીને ઓનલાઈન દવાઓનું વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજે દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ 24 કલાકની હડતાળ પાડી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતા જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા. કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન ફાર્મસી કંપનીઓ યોગ્ય નિયંત્રણો વિના દવાઓનું વેચાણ કરી રહી છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર અસર હેઠળ આવ્યો છે. હડતાળમાં જોડાયેલા વેપારીઓ ચિંતા વ્યક્ત કરી છે કે ઓનલાઈન માધ્યમથી નકલી અને બિનપ્રમાણિક દવાઓનું વેચાણ થઈ વધતું જઈ રહ્યું છે, જે દર્દીઓની માટે ખતરો બની શકે છે. સરકાર પાસે ફાર્મસી માટે કડક નિયમો અને યોગ્ય દેખરેખની માંગ કરી છે. જો કે ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક જગ્યાએ મર્યાદિત વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આદેશ અનુસાર આજે પૂરા ભારત વર્ષની અંદર બધા જ કેમિસ્ટો છે એ એક બંધ પાડી રહ્યા છે. તેની મુખ્ય અમારી 3 માગણીઓ છે. 3 માગણીઓમાં પહેલી માગણી અમારી એવી છે કે ઓનલાઈન વ્યવસાય થઈ રહ્યો છે. ઓનલાઈનના વ્યવસાયના કારણે ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે અને યુવાધન એ ખોટા માર્ગે જઈ રહ્યું છે. એઆઈ દ્વારા જે પ્રિસ્ક્રિપ્શનો આવે છે, એકને એક પ્રિસ્ક્રિપ્શન છે એ વારંવાર વાપરવામાં આવે છે. ખોટા પ્રિસ્ક્રિપ્શનોથી દવાઓ આપવામાં આવે છે અને એન્ટીબાયોટિક્સ જે જરૂરી ન હોય તે પણ એ રીતે ત્યાં આગળ બજારની અંદર આપવામાં આવે છે. નકલી દવાઓ પણ કેટલી આવી શકે છે તેનું પણ કોઈ પ્રમાણ રહેતું નથી. આના કારણે અમારો ઓનલાઈન ફાર્મસી સામે વિરોધ છે. બીજું, જ્યારે કોવિડનું સંક્રમણ આવ્યું અને કોવિડ વખતે જે કાયદો સરકારશ્રીએ કર્યો હતો કે જે આશીર્વાદરૂપ હતો કે ઘરે ઘરે જ્યારે પેશન્ટને પાસે જઈ અને દવા આપવામાં આવે, આ 220 કાયદો એ હવે એની કોઈ જરૂરી નથી અને એને દૂર કરવા માટેની અમારી માગણી છે. બીજું, ઓનલાઈન માટેનું 817 જે 2018માં જે કાયદો થયો એને પણ દૂર કરવા માટેની અમારી માગણી છે. અને ત્રીજી સૌથી અગત્યની માગણી કે મોટા કોર્પોરેટ હાઉસો જે ડીપ ડિસ્કાઉન્ટ એટલે મોટામાં મોટું ડિસ્કાઉન્ટ કરી આપી અને દવાઓ બજારમાં નાખે છે, આ ડીપ ડિસ્કાઉન્ટની પ્રથા પણ રદ થાય અને એના માટે કોઈ કાયદામાં સુધારો આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે. અંકલેશ્વર શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વરસાદી કાંસની સફાઈ અંગે સ્થળનું નિરીક્ષણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે કર્યું હતું. ચોમાસાના આગમન પૂર્વે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય અને વરસાદી પાણીનો સરળ નિકાલ થાય તે હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી અંતર્ગત શહેરની વરસાદી કાંસોની વ્યાપક સફાઈ સાથે ગટર વ્યવસ્થાનું સંવર્ધન શરૂ કરવામાં આવ્યું છે. શહેરની આંતરિક ગટર લાઈનો અને ચેમ્બરોની મેન્યુઅલ સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના મુખ્ય નિકાલ માર્ગરૂપ કાંસોની સફાઈની કામગીરી યુદ્ધ સ્તરે હાથ ધરાઈ રહી છે. આ કામગીરીનું નિરીક્ષણ નવનિયુક્ત પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા તેમજ કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા દ્વારા કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન અધિકારી
અધિકારીઓ જરૂરી સૂચનાઓ પણ આપી. આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ પણ ઉપસ્થિત રહ્યા. નગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તમામ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી તબક્કાવાર પૂર્ણ થશે. આજ રોજ ચોમાસાના આગમન રૂપે પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે તે પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. જરૂરી સૂચના એન્જિનિયરને આપવામાં આવી અને વરસાદી કાસ્ટનો બને એટલો ઊંડો કરી ને એની કામગીરી પાણીને બધું બહાર કાઢી કચરો બહાર કાઢી ને એ કામગીરીનું નિરીક્ષણ કર્યું. આજ હાંસોદ તાલુકાના ગોડાદરા ગામ ખાતે ઘરમાં ગાંજો રાખનાર વૃદ્ધને પોલીસે ઝડપી લઈ 10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાંસોદ તાલુકાના ઘોડાદરા ગામમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી 10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ હાંસોદ પોલીસ મથકના પીએસઆઈ પીકે રાઠોડ તથા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે ઘોડાદરા ગામે રહેતો સરાજ સિવા વસાવા પોતાના નિવાસ સ્થાને ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીના ઘરે દરોડો પાડ્યો. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે ₹218 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો. પોલીસે આશરે ₹10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સરાજ સેવા વસાવાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે હાંસોદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં 300થી વધુ મેડિકલ સ્ટોરના સંચાલકોએ ઈ-ફાર્મસી દ્વારા ઓનલાઈન દવા વેચાણનો વિરોધ કરવા એક દિવસીય હડતાલ પાડી હતી. દેશવ્યાપી આહવાનના અનુસંધાને અંકલેશ્વર શહેર તથા જીઆઈડીસી વિસ્તારમાં કેમિસ્ટોએ ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં 24 કલાકની હડતાળ પાડી હતી. હડતાળને પગલે શહેરના 300થી વધુ મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રહ્યા, જેના કારણે દિવસભર દવાની ખરીદી માટે આવેલા દર્દીઓ અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ હડતાળનું આહવાન ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ઈ ફાર્મસી કંપનીઓ દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટની નીતિના વિરોધમાં દેશભરના કેમિસ્ટોએ એકજૂથતા દર્શાવી હતી. મોટા ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરોને કારણે નાના વેપારીઓ માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. હડતાળ દરમિયાન કેમિસ્ટોએ દર્દીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમના મતે ઓનલાઈન માધ્યમમાં નકલી અથવા બિનઅધિકૃત દવાઓના વેચાણનો ખતરો વધતો જાય છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. કેમિસ્ટોએ સરકાર સમક્ષ માંગણી કરી કે ઈ ફાર્મસી માટે કડક નિયમો બનાવવામાં આવે, દવા વેચાણની મોનિટરિંગ વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના હિતોનું રક્ષણ કરવામાં આવે. હડતાળ દરમિયાન અંકલેશ્વરના મુખ્ય વિસ્તારોમાં મોટાભાગની દવાની દુકાનો બંધ રહેતા શહેરમાં હડતાળનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળ્યો. મહેશ પટેલ,
અંકલેશ્વર ઉમા મેડિકલથી, અંકલેશ્વર ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને સાથે સયાજી ઝોનનો પણ પ્રેસિડેન્ટ છું. અને અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે આપેલા બંધના એલાનના કારણે અમારે બધા જ કેમિસ્ટ મિત્રોએ જડબે સલાક બંધ પાડી અને પ્રતિક રૂપે અમે વિરોધ નોંધાવ્યો છે. અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે. જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે. અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશું જ નહોતું હોતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે. કારણ કે અમારું માર્જિન 16% ને 20% એનાથી વધારે છે ને, અને એનાથી પણ વધુ માર્જિન એ લોકો આપી અને આવી રીતે માર્કેટની અંદર દવાઓ વેચી રહ્યા છે. તો આપને નમ્ર વિનંતી કે આ મોટા ડિસ્કાઉન્ટ તો આવે છે ક્યાંથી? કારણ કે એવું તો દવાની અંદર એવું માર્જિન છે જ નહીં. તો આ બધા જે દવાઓના ડિસ્કાઉન્ટો વધુ પડતા આવે છે એના કારણે ડુપ્લિકેશન બહુ વધારે થાય છે. અને જન જાગૃતિની અંદર આ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અમે ચલાવવા માટે આ બંધનું એલાન અમે આપ્યું છે. અંકલેશ્વરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી જતા સમગ્ર પંથકમાં આકરી ગરમી અને લૂને લઈને રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં ઉનાળાનો પ્રકોપ દિવસે ને દિવસે વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે. અઠવાડિયાની શરૂઆતથી જ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળતા સમગ્ર પંથક ગરમીની ઝપેટમાં આવી ગયું છે. અંકલેશ્વરમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અંદાજે 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાતા લોકોને તીવ્ર ઉકળાટનો સામનો કરવો પડ્યો. આકરી ગરમી અને અસહ્ય બફારાના કારણે સામાન્ય જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને બપોરે 12 થી સાંજે 4 વાગ્યા દરમિયાન તડકો અને લૂના પ્રકોપને કારણે લોકો અનાવશ્યક બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરિણામે શહેરના મુખ્ય બજાર વિસ્તારો, રસ્તાઓ અને જાહેર સ્થળો પર લોકોની અવરજવર ઘટતા રસ્તાઓ સુમસામ દેખાયા હતા. હવામાન વિભાગના આંકડાઓ મુજબ આજે હવામાં ભેજનું પ્રમાણ આશરે 36%, જ્યારે પવનની ગતિ લગભગ 19 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. વધતી ગરમીથી બચવા લોકો ઘરો, ઓફિસ અને વેપારિક સંસ્થાઓમાં એસી અને કુલરનો આશરો લેતા જોવા મળ્યા. ભરૂચ જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને જ્વલનશીલ સોલ્વન્ટનો ઉપયોગ થતી ઉત્પાદન પ્રક્રિયાઓમાં સલામતીને પ્રાથમિકતા આપી વધારાની તકેદારી રાખવામાં આવી રહી હોવાનું ઉદ્યોગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ભરૂચ શહેરના મારુતિનગર સોસાયટીના એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી હતી. ભરૂચના મારુતિનગર સોસાયટી ખાતે આવેલા મકાન નંબર D40માં રહેતા મકબૂલ મયુદ્દીન શેખના મકાનમાં અગમ્ય કારણસર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી. મકાનના ઉપરના માળેથી ધુમાડાના ગોટા ઉડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. ઘટનાની જાણ થતાં જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક પહોંચી અને ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં ઉપરના માળે રાખેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે એલસીબી પોલીસે આહિર ફળિયામાં રેડી કરીને 70 જણનો દારૂ સહિત બાઇક મળી કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં દરોડા દરમિયાન પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,176,નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ એલસીબી ભરૂચના સ્ટાફ પોલીસ કર્મચારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન વિશ્વસનીય બાતમી મળતા માંડવા ગામના આહિરફળિયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો. પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં સ્થળ ચકાસતા દિનેશ વસાવાના ઘર નજીક સફેદ થેલામાં તેમજ એક્સેસ મોટરસાયકલ નંબર GJ16DH1099 પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો. જો કે આરોપી દિનેશ મંગા વસાવા સ્થળ પરથી ફરાર થયો. પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલમાં કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયર બિયર કુલ 216 ટીન, ઇમ્પિરિયલ બ્લુ વિસ્કી 240 બોટલ, મેકડોવેલ્સ નંબર 1 વિસ્કી 96 બોટલ, આમ કુલ 552 બોટલ ટીન વિદેશી દારૂ કિંમત રૂપિયા 70,176 તથા એક્સેસ મોટરસાયકલ કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 1,176,નો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે સ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગળની કાર્યવાહી અંકલેશ્વર કરજણ રેસ્ટ હાઉસ ખાતે આવેલી એલસીબી કચેરી ખાતે પૂર્ણ કરી. આ મામલે આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ
એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવની અંતર્ગત માનવ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની માહિતી આપતી પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે માનવ ઉત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસીય આ દિવ્ય અવસર માનવ જીવનના ઉત્કર્ષનું રહસ્ય સમજાવતું અને આધ્યાત્મિકતા સાથે જીવનમાં શાંતિ, સ્થિરતા તથા સંતોષ પ્રાપ્ત કરવાની દિશામાં માર્ગદર્શન પૂરું પાડનાર બનશે. આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક અને ભૌતિક વિકાસ અદ્ભુત રીતે વધ્યો હોવા છતાં માનવ જીવનમાં શાંતિ અને સંતોષનો અભાવ કેમ છે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોના ઉકેલ રૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મહોત્સવ દરમિયાન પ્રેરણાદાયી પ્રવચનો, વૈદિક મહાપૂજા, પ્રેરક દર્શન, મુક્તિ વિષયક માર્ગદર્શન, સોશિયલ મીડિયા પ્રત્યે સાવધાની જેવા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. આ દિવ્ય કાર્યક્રમ બાબતે વક્તા તરીકે અપૂર્વ મુનિ સ્વામીની અધ્યક્ષતામાં ભરૂચની SVMIT કોલેજના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ ભરૂચ જિલ્લાની જનતાને માનવ ઉત્સવ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના શુભ સંકલ્પ, BAPS સંસ્થાના વડા પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ભરૂચ જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે MK કોલેજના ગ્રાઉન્ડની અંદર પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય ને દિવ્ય એક ઐતિહાસિક કલ્પનાતીત આયોજન ભરૂચના સંતો, ભક્તો, ભાવિકો સૌ કોઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ 5 દિવસના મહોત્સવ દરમિયાન પ્રત્યેક શાસ્ત્રની વાતો, પ્રત્યેક ધર્મની વાતો, પ્રત્યેક સમાજની વાતો, કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મના ભેદભાવ વગર પ્રત્યેક માનવ કઈ રીતે આગળ વધી શકે, પ્રત્યેક માનવનો શારીરિક વિકાસ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક ઉત્કર્ષ. આપણા ભરૂચના હજારો લાખો ભક્તો, ભાવિકો ભરૂચ, અંકલેશ્વર, આજુબાજુના ગામો ગામથી લોકો આમાં જોડાય અને ઓપન ફોર ઓલ. ઇટ્સ લાઈક એ મોલ. દરેકની સાઈઝનું કંઈક ને કંઈક આમાંથી ચોક્કસ પ્રાપ્ત થશે. તો રોજ રાત્રે 8:30 વાગ્યાથી આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. તમામ માટે બેસવા માટે ખુરશીની ખૂબ સુંદર વ્યવસ્થા છે, વિશાળ સ્ટેજ છે, LED સ્ક્રીન છે, લાઇટ એન્ડ સાઉન્ડની બધી ખૂબ સુંદર વ્યવસ્થા છે. આજે આપ સૌ કોઈને, તમામ નગરજનોના ચરણોમાં અમે અપીલ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આપણે બધા જ સાથે મળીને માનવતાનો ઉત્કર્ષ કરવો છે, એક સારા માનવ બનવું છે. ભગવાને આપણને માનવ તરીકે જન્મ આપ્યો છે, એ માનવતાથી મહેકવું છે. મારું જીવન સુગંધી બને, હું સાચો માનવ બનું અને અનેક લોકોને માનવ બનવાના પંથે પ્રેરણા આપી શકું. તો આજથી શરૂ થતા પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ભરૂચ આજુબાજુના રિમોટ સેન્ટરના તમામ ભક્તો, ભાવિકોને સપરિવાર, સગા, સ્નેહી, મિત્રો, બાળકો અને આડોશી પાડોશી આખી સોસાયટીઓ સાથે આપણે એવો કલ્પનાતીત મહોત્સવ કરીએ ભરૂચના આંગણે, જેથી કરીને એક ઇતિહાસ સર્જાઈ જાય અને કુંભ મેળો જેમ થાય છે એ પાણીમાં સ્નાન થાય છે, આ વાણીનો કુંભ મેળો છે. એ શરીરને પવિત્ર કરે છે, મનને પવિત્ર કરે છે. આ વાણીથી માનવતાનું લેવલ ઊંચું આવશે અને ખરેખર આપણે બધા સાથે મળીને સમશ્રુતભાવ એકતાથી એવો માનવતાનો મહોત્સવ કરી શકીએ. એમાં પધારવા માટે સૌ કોઈને BAPS સ્વામિનારાયણ મંદિરના તમામ સંતો, ભક્તો, કાર્યકર્તાઓ વતી હાર્દિક આમંત્રણ છે. મળીએ છીએ આજે રાત્રે 8:30 વાગે MK કોલેજના ગ્રાઉન્ડની અંદર. આપના ઉત્કર્ષ માટે, આપના પરિવારના ઉત્કર્ષ માટે, ભરૂચના ઉત્કર્ષ માટે અને માનવ માત્રના ઉત્કર્ષ માટે જો ખરેખર આપણે પરમાત્માના શ્રેષ્ઠ સંતાન હોઈએ તો બીજા અનેકને પણ માનવતાના પંથે દોરવા માટે ઓછામાં ઓછા 5 વ્યક્તિને લઈને આ માનવ ઉત્કર્ષમાં આવવું છે, એક આદર્શ માનવ બની બતાવવું છે. એવી હાર્દિક શુભેચ્છા સાથે આપ સૌ કોઈની પ્રતીક્ષા સાથે સૌ કોઈને જય સ્વામિનારાયણ. આ સાથે ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.